ખેડાના નડિયાદમાં પૂર્વ સાંસદ દિનશા પટેલના નિવાસસ્થાને કોંગ્રેસની બેઠક મળી। લોકસભાની ચૂંટણીના ઉમેદવારોને લઈને આ બેઠક યોજાઈ હતી। આણંદ અને ખેડા લોકસભા બેઠકના ઉમેદવારને લઈને વિચારણા થઈ, જેમાં ખેડા બેઠક પર કાળુસિંહ ડાભીનું અને આણંદ બેઠક પર અમિત ચાવડાનું નામ અત્યારે ચર્ચામાં છે। કાળુસિંહ ડાભી કપડવંજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છે। 2 દિવસમાં કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરશે। વિગતો મેળવીશું સંવાદદાતા સંદીપ પાસેથી। સંદીપ, આણંદ અને ખેડા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના નામને લઈને ચર્ચા થઈ છે। બેઠકમાં શું અપડેટ છે? ચોક્કસથી જિજ્ઞાસા વાત કરવામાં આવે તો ખાસ કરીને મધ્ય ગુજરાતના કોંગ્રેસના ગઢ ગણાતા ખેડા અને આણંદ જિલ્લામાં કોંગ્રેસના ઉમેદવારોને લઈને કોકડું પૂછવાયું છે। ત્યારની વાત કરવામાં આવે તો ખાસ કરીને આણંદમાં ભરતસિંહ સોલંકી દ્વારા આ લોકસભામાં પોતે ચૂંટણી નહીં લડે અને પક્ષનું કામ કરશે તેવું સ્પષ્ટ કહી દીધા બાદ આણંદ બેઠક ઉપરથી પણ કોને લડાવવા તેને લઈ કોંગ્રેસમાં ચર્ચા ચાલી રહી હતી। ત્યારે ખેડા જિલ્લામાં પણ જે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ છે તેમની સામે કોણ મજબૂત ઉમેદવાર લડી શકે તેને લઈને પણ મંથન કરવાની વાત હતી। ત્યારે આજે પૂર્વ જે કેન્દ્રીય મંત્રી છે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિનશા પટેલ તેના ઘરે આજે મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં કોંગ્રેસના મોટા આગેવાનો હાજર રહ્યા હતા। અને તેની જો વાત કરવામાં આવે તો આ જે બેઠકની અંદર આણંદ બેઠક ઉપરથી પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાને લડાવવાની વાત કરવામાં આવી છે। ત્યારે ખેડા જિલ્લામાં કપડવંજના જે પૂર્વ ધારાસભ્ય છે કાળુસિંહ ડાભી તેને ખેડા જિલ્લામાંથી લોકસભાની ટિકિટ આપવાને લઈને મંથન કરવામાં આવ્યું। સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો 2 દિવસ બાદ કોંગ્રેસના જે ઉમેદવાર છે તેની જાહેરાત કરવામાં આવશે, પરંતુ હાલ દિનશા પટેલના નિવાસસ્થાને આણંદ અને ખેડા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારને લઈને મંથન કરવામાં આવ્યું હતું, જેમાં અમિત ચાવડા અને કાળુસિંહ ડાભાના જે નામ છે તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી। બિલકુલ સંદીપ, આભાર જાણકારી આપવા બદલ। બનાસકાંઠા